Hello everyone, welcome to a YouTube channel મિલન મોટર્સ રાજકોટ. માય સેલ્ફ ડેનિલ કોટેચા. આજે આપણી પાસે છે Hyundai ગ્રાન્ડ i10 આસ્તા વેરિયન્ટમાં ઓટોમેટિક ગેરબોક્સ સાથે 2015 સપ્ટેમ્બરનું મોડલ છે. ફર્સ્ટ ઓનરમાં કાર છે. ઓનલી 69,500 કિલોમીટર્સ ડ્રીવન છે. સર્ટિફાઈડ કાર આવશે, જેમાં તમને કિલોમીટર્સની ગેરંટી મળી જશે અને કોઈ એક્સિડન્ટ ડેમેજ નથી એની પણ ગેરંટી મળી જશે. સો આજે આપણે આ કારનો કમ્પ્લીટ વોક અરાઉન્ડ અને ડ્રાઈવ ઇમ્પ્રેશન્સ જોશી. એન્જિન વાઇઝ વાત કરીએ તો આમાં તમને 1197 સીસીનું 4 સિલિન્ડર ઇનલાઇન કાપા પેટ્રોલ એન્જિન મળી જશે વિથ ઓટોમેટિક ટ્રાન્સમિશન ગેરબોક્સ, જે તમને મેક્સિમમ પાવર આપશે 81 બીએચપીનો અને મેક્સિમમ ટોર્ક મળી જશે 114 ન્યૂટન મીટરનો. ટાયર સાઇઝની વાત કરીએ તો એ તમને 165/70 R14ના ટાયર્સ આવી જશે વિથ કંપની ફિટેડ અલોય વ્હીલ્સ મળી જશે અને ઓલ 4 ટાયર્સ ન્યૂ છે આ કારમાં ગુડિયર કંપનીના. બ્રેકિંગની વાત કરીએ તો ફ્રન્ટમાં તમને ડિસ્ક બ્રેક્સ મળી જશે અને રિયરમાં ડ્રમ બ્રેક્સ આવી જશે. ડાયમેન્શન વાઇઝ વાત કરીએ તો કારની વિથ મળી જશે તમને 1660 mm, કારની લેન્થ મળી જશે તમને 3765 mm, હાઇટ આવી જશે 1520 mm, ગ્રાઉન્ડ ક્લિયરન્સ મળી જશે 165 mm, વ્હીલ બેઝ આવી જશે 2425 mm અને કર્બ વેઇટ મળી જશે 1025 kgsનો. સો ડાયમેન્શન વાઇઝ એક આ સબ 4 મીટરમાં ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે હેચબેક મળી જશે. કન્ડિશન વાઇઝ કાર એકદમ વેલ મેન્ટેન છે. કારમાં કોઈ એક્સિડન્ટ ડેમેજ નથી એની ગેરંટી મળી જશે અને કિલોમીટર્સની પણ ગેરંટી મળી જશે. ફીચર ફંક્શનની વાત કરીએ તો કારમાં તમને પુશ બટન સ્ટાર્ટ, કીલેસ એન્ટ્રી, અલોય વ્હીલ્સ, સ્ટેરિંગ માઉન્ટેડ ઓડિયો કંટ્રોલ્સ, ઓટો ફોલ્ડ મિરર્સ, એ બધા જ ફીચર ફંક્શન આવી જશે. હવે તમને આ કારનો એક ફૂલ વોક અરાઉન્ડ આપી દઉં. આ એનો ફ્રન્ટ ફેશિયા છે, ફ્રન્ટ લુક છે. ફ્રન્ટમાં સેન્ટરમાં તમને હ્યુન્ડાઈનો લોગો મળી જશે ક્રોમ ફિનિશ સાથે અને એના બોથ એન્ડ્સ ઉપર તમને સિલ્વર લાઇનિંગ આવી જશે. એની નીચે તમને રેડિએટર ગ્રીલ્સ મળી જશે બ્લેક ફિનિશમાં. આ ટાઈપનો કમ્પ્લીટ ફ્રન્ટ લુક છે, સિમ્પલ અને સ્પોર્ટી લુક છે. હવે અહીંયા લેફ્ટ સાઈડ ઉપર તમને હેડલેમ્પ યુનિટ જોવા મળી જશે. યલો લાઇટ સાથેનું સેટઅપ આવશે આખું. અને એની નીચે સર્ક્યુલર ફોગલેમ્પ યુનિટ આવી જશે. આ એક કમ્પ્લીટ ડ્રાઈવર સાઈડનો લુક છે. ઓટો કંટ્રોલ્સ ORVM મળી જશે વિથ ટર્ન ઇન્ડિકેટર્સ. ક્રોમ ફિનિશમાં ડોર હેન્ડલ્સ આવી જશે. ડોર હેન્ડલ ઉપર તમને રિક્વેસ્ટ બટન પણ મળી જશે કાર લોક અનલોક કરવા માટે. બધા જ ફંક્શન વર્કિંગ કન્ડિશનમાં છે. બ્લેક ક્લેડિંગ્સ મળી જશે ડોર ઉપર. ઉપર તમને રૂફ રેલ્સ આવી જશે બ્લેક ફિનિશમાં. અહીંયા એન્ટેના મળી જશે. આ એક કમ્પ્લીટ લુક છે ડ્રાઈવર સાઈડનો. કોઈ પણ સ્ક્રેચ, ડેન્ટ ઓર ડેમેજ નથી કારમાં. આ ટાઈપથી તમને ટેલેમ્પ યુનિટનો લુક મળી જશે કો ડ્રાઈવર સાઈડ ઉપર. હવે રિયર પ્રોફાઇલથી જોઈએ તો રિયરમાં બેક સાઈડ સેન્ટરમાં તમને હ્યુન્ડાઈનો લોગો મળી જશે ક્રોમ ફિનિશમાં.
એના ઉપર તમને રિયર વાઇપર મળી જશે વિથ હીટર ગ્લાસ ડીફોગર. અને તમને હાઈ માઉન્ટ સ્ટોપ લેમ્પ મળી જશે, સ્પોઇલર આવી જશે અને એન્ટેના મળી જશે. રિયરમાં રાઈટ સાઈડ ઉપર તમને આસ્તા વેરિયન્ટની બેઇજિંગ મળી જશે, એની નીચે ઓટોની બેઇજિંગ આવી જશે અને લેફ્ટ સાઈડ ઉપર ગ્રાન્ડ આઇટેનની બેઇજિંગ મળી જશે. નીચે બમ્પર ઉપર તમને રિવર્સ પાર્કિંગ સેન્સર્સ મળી જશે અને બમ્પરના બોથ એન્ડ્સ ઉપર તમને રિફ્લેક્ટર્સ જોવા મળી જશે. આ ટાઈપનો એક કમ્પ્લીટ બેક પ્રોફાઇલનો લુક છે. અહીંયા તમને આ ટાઈપથી કો ડ્રાઈવર સાઈડનો ટેલ લેમ્પ યુનિટનો લુક મળી જશે. અહીંયા કો ડ્રાઈવર સાઈડ ઉપર તમને ફ્યુલ ફિલિંગ કેપ મળી જશે વિથ 43 લીટર ફ્યુલ ટેન્ક કેપેસિટી. આ એક કો ડ્રાઈવર સાઈડનો કમ્પ્લીટ લુક છે. A, B અને C પિલર બોડી કલર્ડમાં જોવા મળી જશે. કો ડ્રાઈવર સાઈડ પણ તમને ક્રોમ ફિનિશમાં ડોર હેન્ડલ અને રિક્વેસ્ટ સેન્સર જોવા મળી જશે. જસ્ટ પ્રેસ કરશો એટલે કાર અનલોક થઈ જશે અને ORVMs અનફોલ્ડ થઈ જશે. કો ડ્રાઈવર સાઈડ પણ કોઈ સ્ક્રેચ, ડેન્ટ ઓર ડેમેજ નથી કારમાં. આ ટાઈપનો તમને હેડલેમ્પ યુનિટનો લુક મળી જશે કો ડ્રાઈવર સાઈડ ઉપર. એની નીચે સર્ક્યુલર ફોગ લેમ્પ યુનિટ આવી જશે યલો લાઇટ સાથે. આ હતું એક ઓલ 4 સાઇડ્સનું કમ્પ્લીટ વોક અરાઉન્ડ હ્યુન્ડાઈ ગ્રાન્ડ i10 આસ્તા ઓટોમેટિક વેરિયન્ટમાં. હવે તમને આ કારનો એન્જિન બે અને બૂટ સ્પેસ દેખાડી દઉં. સો આ ટાઈપનો એન્જિન બે મળી જશે તમને. કાપા 1.2ની બેજિંગ આવી જશે. 4 સિલિન્ડર પેટ્રોલ એન્જિન આવશે ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે. એન્જિન કોઈ ઓપન થયેલું કે રિપેર થયેલું નથી, એની પણ તમને ગેરંટી મળી જશે. અને તમને બેટરી યુનિટ આવી જશે, કુલન્ટ રિઝર્વાયર મળી જશે, ફ્યુઝ બોક્સ આવી જશે, વોશર વાઇપર ફ્લુઇડ મળી જશે. હવે તમને આ કારની બૂટ સ્પેસ દેખાડી દઉં. કાર અનલોક પોઝિશનમાં હશે તો પાછળ તમને હ્યુન્ડાઈના લોગો પાસે લેચ મળી જશે. અહીંયાથી બૂટ એક્સેસ થઈ જશે. આ ટાઈપની તમને બૂટ સ્પેસ મળી જશે. પ્રિસાઇસલી 256 લીટર્સની બૂટ સ્પેસ આવી જશે. એરપોર્ટના 2 લગેજીસ હશે, મોટી બિગ સુટકેસ, તો ઇઝીલી આવી જશે. અને તમને પાર્સલ ટ્રે મળી જશે, એડજસ્ટેબલ અને રિમૂવેબલ. આ ટાઈપથી પણ રહી શકશે. નીચે તમને સ્પેર વ્હીલ અને ટૂલ કિટ મળી જશે. સ્પેર વ્હીલ આવી જશે, જેક અને ટૂલ કિટ મળી જશે. સ્પેર વ્હીલ પણ કન્ડિશન સારી છે, ઓલમોસ્ટ 50% જેવી કન્ડિશનમાં છે. ફોલ્ડિંગ સીટ્સ મળી જશે, ફૂલ ફોલ્ડ થઈ જશે અહીંયાથી. સો આ ટાઈપનું તમને બૂટ સ્પેસ મળી જશે હ્યુન્ડાઈ ગ્રાન્ડ i10 આસ્તા ઓટોમેટિક વેરિયન્ટમાં. હવે આપણે આ કારનું ઇન્ટિરિયર જોઈ લઈએ. પહેલાં આપણે ફ્રન્ટ સાઈડનું ઇન્ટિરિયર જોઈ લેશી. આ ટાઈપનું ડ્યુઅલ ટોન ફિનિશમાં ઇન્ટિરિયર મળી જશે, બેજ અને બ્લેક ફિનિશમાં. અહીં તમને ORVM ઓપન ક્લોઝ કરવા માટે સ્વિચ મળી જશે. ORVM એડજસ્ટ કરવા માટેની સ્વિચ આવી જશે. લોક અનલોક માટેની સ્વિચ મળી જશે.
પાવર વિન્ડોઝ લોક કરવા માટેની સ્વિચ આવી જશે અને આ ઓલ ફોર પાવર વિન્ડોની સ્વિચ મળી જશે. નીચે તમને બોટલ હોલ્ડર, મેગઝીન હોલ્ડર અને સ્પીકર ગ્રીલ આવી જશે. હવે ઇનસાઇડથી જોઈએ તો આ ટાઈપનું તમને ઇનસાઇડથી લુક મળી જશે. પુશ સ્ટાર્ટ બટન આવી જશે. સ્ટેરિંગ માઉન્ટેડ ઓડિયો કંટ્રોલ્સ મળી જશે. ઇનસાઇડથી તમને આ ટાઈપનું સ્ટેરિંગ વ્હીલ મળી જશે. હ્યુન્ડાઈનો લોગો આવી જશે સ્ટેરિંગ વ્હીલ ઉપર. હવે જસ્ટ બ્રેક પ્રેસ કરીને પુશ સ્ટાર્ટ બટન પ્રેસ કરવાનું રહેશે. આ ટાઈપથી તમને ક્લસ્ટર મીટર મળી જશે અને લેફ્ટ સાઈડ ઉપર તમને આરપીએમ મીટર આવી જશે, ટેકોમીટર. સેન્ટરમાં એનાલોગ સ્પીડોમીટર મળી જશે અને લેફ્ટ સાઈડ ઉપર તમને હીટિંગના ઇન્ડિકેશન્સ આવી જશે અને એની નીચે ફ્યુલના ઇન્ડિકેશન્સ મળી જશે. અને સેન્ટરમાં એક ડિજિટલ એમઆઈડી આવી જશે 2 ઇંચની, જેમાં તમને ઓડોમીટર, ટ્રીપ મીટર, ટાઈમ, ઇકોનોમી એ બધું જ શો કરશે અને ગેર શિફ્ટિંગ પણ શો કરશે. પાર્કિંગ છે, રિવર્સ છે, ન્યુટ્રલ ઓર ડ્રાઇવિંગ એ બધું પણ ત્યાં શો કરશે. હવે સ્ટેરિંગ ઉપર લેફ્ટ સાઈડ ઉપર તમને વાઇપર્સના કંટ્રોલ મળી જશે, ફ્રન્ટ અને રિયર બોથના. અને રાઈટ સાઈડ ઉપર ટર્ન ઇન્ડિકેટર્સ અને લાઇટિંગના કંટ્રોલ્સ મળી જશે. સ્ટેરિંગ ઉપર તમને મ્યુઝિક સિસ્ટમના ઓડિયો કંટ્રોલ્સ પણ જોવા મળી જશે. વોલ્યુમ છે, મ્યુટ છે, કોલ રિસીવ કરવા માટે, કોલ એન્ડ કરવા માટે. અહીંયા ટ્રીપ રીસેટ અને અહીંયા મોડ અને સ્ટેશન સેવડ કરેલા હોય એ ચેન્જ કરવા માટે ઓપ્શન્સ મળી જશે. આ ટાઈપની બિલ્ટ ઇન મ્યુઝિક સિસ્ટમ મળી જશે વિથ યુએસબી, ઓક્સ કેબલ, બ્લૂટૂથ એન્ડ સીડી એ બધું જ ઓપ્શન્સ આવી જશે. એની નીચે તમને અહીંયા એસીના કંટ્રોલ્સ મળી જશે. ફેન સ્પીડ, એસી હીટર, એસી ઓન ઓફની સ્વિચ અને આ બધા એસીના મોડ્સ મળી જશે. અને નીચે તમને 12 વોલ્ટ ચાર્જિંગ સોકેટ અને યુએસબી ઓક્સ કેબલ પણ આવી જશે અને થોડું સ્ટોરેજ મળી જશે. એસી પણ પરફેક્ટલી કામ કરે છે. અહીંયા ઓટોમેટિક ગેર શિફ્ટર મળી જશે. ડ્યુઅલ કપ હોલ્ડર્સ આવી જશે, હેન્ડબ્રેક મળી જશે, થોડું સ્ટોરેજ આવી જશે. રિયર એસી વેન્ટ્સ મળી જશે આ ટાઈપથી. અને તમને ગ્લવ બોક્સ આવી જશે, કુલ્ડ ગ્લવ બોક્સ મળશે. અહીંયા પણ તમને એસી મળી જશે. ઉપરમાં લાઇટિંગની સ્વિચ મળી જશે. અહીંયા IRVM મળી જશે વિથ મેન્યુઅલ ડિમિંગ. સનવાઇઝર વિથ ટિકિટ હોલ્ડર આવી જશે ડ્રાઈવર સાઈડ. કો ડ્રાઈવર સાઈડ સનવાઇઝર વિથ મિરર મળી જશે. હવે આપણે રિયર સીટનું ઇન્ટિરિયર જોઈ લઈએ. રિયર સીટની વાત કરીએ તો રિયરમાં આ ટાઈપનું ઇન્ટિરિયર મળી જશે. ડ્યુલ ટોન ફિનિશમાં જ આવશે. ક્રોમ ફિનિશમાં ડોર હેન્ડલ મળી જશે. પાવર વિન્ડોની સ્વિચ આવી જશે. નીચે બોટલ હોલ્ડર, મેગઝીન હોલ્ડર અને સ્પીકર ગ્રીલ મળી જશે. ઇનસાઇડથી આ ટાઈપનું લેધરાઇટ ફિનિશમાં સીટ કવર્સ મળી જશે. રિયર એસી વેન્ટ્સ મળી જશે અહીંયા સેન્ટરમાં. ડોર પોકેટ આવી જશે સ્ટોરેજ માટે. આ ટાઈપથી આ એક ઇન્ટિરિયરનો લુક મળી જશે. હાઇટ એડજસ્ટેબલ હેડરેસ્ટ આવી જશે. 3 અડલ્ટ્સ હશે તો ઇઝીલી આવી જશે. લેગ રૂમ પણ સારો છે. અંડર થાઈ સપોર્ટ પણ પરફેક્ટ છે. સીટ્સ તમને મોટી મળશે આમાં. હવે આપણે કો ડ્રાઈવર સાઈડથી જોઈ લઈએ. સો કો ડ્રાઈવર સાઈડમાં પણ આ જ રીતે ડ્યુલ ટોન ફિનિશમાં મળી જશે. પાવર વિન્ડોની સ્વિચ, ક્રોમ ફિનિશમાં ડોર હેન્ડલ, બોટલ હોલ્ડર, મેગઝીન હોલ્ડર અને સ્પીકર ગ્રીલ. આ ટાઈપનું કો ડ્રાઈવર સાઈડથી લુક મળી જશે. ઇન્ટિરિયર કન્ડિશન પણ વેલ મેન્ટેન છે. હવે કો ડ્રાઈવર સાઈડ ફ્રન્ટથી જોઈ લઈએ. આ ટાઈપનું ફ્રન્ટમાં લુક મળી જશે. અને તમને મેગઝીન હોલ્ડર થોડું મોટું આવશે. અધરવાઇઝ એવરીથિંગ ઇઝ સેમ. પાવર વિન્ડોની સ્વિચ, ડોર હેન્ડલ, સર્ક્યુલર એસી વેન્ટ્સ અને આ ટાઈપનું
ઇન્ટિરિયર લુક. સો આ હતું એક ઇન્ટિરિયર હ્યુન્ડાઈ ગ્રાન્ડ i10 આસ્તા ઓટોમેટિક 2015 સપ્ટેમ્બર મોડલનું. હવે તમને આ કારની બીજી બધી ડિટેલ્સ પણ આપી દઉં. ઓનર, કિલોમીટર, પ્રાઇઝિંગ એ બધું તમે આ પોઝ કરીને જોઈ શકો છો. ફર્સ્ટ ઓનરમાં જ કાર છે અને ઓનલી 69,600 કિલોમીટર્સ છે. કારની કીની વાત કરીએ તો આ ટાઈપની તમને બિલ્ટ ઇન હ્યુન્ડાઈની સ્માર્ટ કી મળી જશે, જેમાં તમને લોક, અનલોક અને લોંગ પ્રેસ કરશો તો બૂટ ઓપન થઈ જશે. કાર લોક કરશો એટલે ORVMs ફોલ્ડ થઈ જશે અને અનલોક કરશો એટલે ઓટોમેટિક અનફોલ્ડ થઈ જશે. સ્માર્ટ કી આવી જશે અને કારની બોથ સેટ્સ ઓફ કી પણ તમને મળી જશે. હવે આપણે એક ડ્રાઈવ ઇમ્પ્રેશન્સ જોઈ લઈએ. ડ્રાઇવિંગ વાઇઝ કેવું પરફોર્મન્સ છે આ કારનું એ પણ તમને દેખાડી દઉં. બ્રેક પ્રેસ કરીને પુશ સ્ટાર્ટ બટન પ્રેસ કરવાનું રહેશે. હવે ડ્રાઇવિંગમાં તમને સ્ટેરિંગ, સસ્પેન્શન, બ્રેકિંગ, એક્સેલરેશન, એસીનું કુલિંગ એ બધું જ દેખાડી દઉં. પહેલાં આપણે સ્ટેરિંગ જોઈ લઈએ. કાર ફ્લેટ સરફેસમાં હશે આ રીતે, તો સ્ટેરિંગ તમારે કમ્પ્લીટ ફૂલ રોટેટ કરવાનું રહેશે. ઓકે, પરફેક્ટ. પાવર સ્ટેરિંગ કામ કરે છે, એમાં કંઈ પ્રોબ્લેમ નથી. હવે આપણે ડ્રાઇવિંગ વાઇઝ જોઈ લઈએ. જસ્ટ બ્રેક પ્રેસ કરી અને ડી મોડમાં એન્ટર થવાનું રહેશે એટલે કાર ઓટોમેટિક આ રીતે સ્ટ્રોલ કરવા લાગશે. હવે ડ્રાઇવિંગ વાઇઝ તમને દેખાડી દઉં અને આમાં મેન્યુઅલ મોડ પણ આવશે. રાઈટ સાઈડ ઉપર તમે સ્વાઇપ કરશો આ રીતથી એટલે મેન્યુઅલ 1 2 3 4 ગિયર આવી જશે. પ્લસ માઇનસ તમે અહીંથી કરી શકશો. પ્લસ થશે એટલે સેકન્ડ, તમને સેકન્ડ લખીને આવી જશે ડિસ્પ્લે ઉપર. એ જ રીતે તમે આ લેફ્ટ સ્વાઇપ કરશો એટલે ઓટો મોડમાં આવી જશે. યુઝ્યુઅલી તમારે ઓટો મોડમાં જ ચલાવવાનું રહેશે. હવે તમને અહીંયા એક્સેલરેશન, બ્રેકિંગ બધું જ દેખાડી દઉં. ઓકે, ઇન્સ્ટન્ટ છે એક્સેલરેશન, કાંઈ ઇશ્યુ નથી એમાં. અને ઓનલી પેટ્રોલ ડ્રીવન કાર છે, સો હાર્ડલી કોઈ પ્રોબ્લેમ હોય. બ્રેકિંગ માટે જોઈ લઈએ. ઓકે, બ્રેકિંગ પણ રિસ્પોન્સ સારો છે, એમાં પણ કાંઈ ઇશ્યુ નથી. હવે તમને અહીંયા સ્પીડ બ્રેકર ઉપર સસ્પેન્શનનું દેખાડી દઉં. નોઈસ કેવું નથી. હજી એકવાર આપણે જોઈ લઈએ. ઓકે, પરફેક્ટ છે. સ્પીડ બ્રેકર ઉપર પણ કાંઈ ઇશ્યુ નથી. સો આ હતી એક ડ્રાઈવ ઇમ્પ્રેશન્સ હ્યુન્ડાઈ ગ્રાન્ડ i10 આસ્તા ઓટોમેટિક વેરિયન્ટમાં. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ. આ જ રીતે નવી નવી કાર્સના વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. અને જો તમારા કોઈ ફ્રેન્ડ્સ ઓર ફેમિલીમાં સર્ટિફાઈડ યુઝ કાર લેવાનું પ્લાન કરતા હોય તો આ વિડીયો તમે એમને શેર કરી શકો છો. અમે ફેસબુક પર અવેલેબલ છીએ. અમારું ફેસબુક હેન્ડલ છે, તમે અમને અહીંયા પણ લાઈક કરી શકો છો. અમે ઇન્સ્ટાગ્રામ પર અવેલેબલ છીએ. આ અમારું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ છે, તમે અમને અહીંયા પણ ફોલો કરી શકો છો.